અમદાવાદ સંસ્થા દ્વારા 3 દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ જે ધાર્મિક સ્થળ છે કે આપણે દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, વીરપુર, રેડી આ જેટલા પણ આપણા ધાર્મિક સ્થળ છે ત્યાં દિવ્યાંગજનોને આપણે ત્યાં નિઃશુલ્કમાં આપણે ત્યાં ધર્મ દર્શન કરાવ્યા છે. સાથે ત્રણેય ટાઈમ આપણે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રહેવા, ખાવા, પીવાની તમામ સગવડતા અમારા દિવ્યાંગ ફાઉન્ડેશન અને અમારા દાતાશ્રી સંધા પરિવાર દ્વારા, દાતાશ્રીના સહયોગ દ્વારા પણ અમને ખૂબ અહીંયા સેવા આપવામાં આવી છે. બીજા નંબરમાં કે દિવ્યાંગ ફાઉન્ડેશન અમારું ગુજરાતમાં એક એવી માત્ર સંસ્થા છે કે જેમને 16થી વધારે પ્રવાસ કર્યા છે. કે કહેવાય ને કે જમ્મુથી લઈને કાશ્મીરને કન્યાકુમારી તક અને ગુજરાતની અંદર જેટલા પણ અમારા ધાર્મિક સ્થળો છે ત્યાં પણ અમે દર્શન કરાવ્યા છે. અને અમારી સંસ્થામાં 600થી વધારે દિવ્યાંગજનો જોડાયેલા છે. અને હર વખતે વિવિધ ધાર્મિક સ્થળો ઉપર હરેક દિવ્યાંગ અલગ અલગ હોય છે અને અમે દરેક લોકોને લાભ આપીએ છીએ. ગ્રામીણ વિસ્તારોમાં જે દિવ્યાંગ છે, જે બહાર નથી નીકળી શકતા, ઘરની બહારની દુનિયા નથી જોઈ, અમે તેવા દિવ્યાંગ ભાઈઓ બહેનોને અમે ધાર્મિક દર્શન કરાવીએ છીએ. સાથે અમે સંસ્થા દ્વારા વિવિધ સરકારી પ્રોજેક્ટોના પણ કામ કરીએ છીએ. સંસ્થાઓ દ્વારા સરકારની જેટલી પણ નાની મોટી યોજનાઓ છે તે ગ્રામીણ વિસ્તારો સુધી અમે પહોંચાડીએ છીએ, દિવ્યાંગજનોને લાભ અપાવીએ છીએ. સાથે અમારે હર વર્ષે દિવ્યાંગ કાર્યક્રમ પણ થાય છે, જેમાં કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં આવનાર દરેક દિવ્યાંગ ભાઈઓ બહેનોને મોટી ગિફ્ટ આપવામાં આવે છે. અને અમારા પ્રમુખ શ્રી જગદીશભાઈ રાઠોડ જે આ મહાઝુંબેશ ઉપાડે છે, અમારા ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ મકવાણા, અમારા મુકેશભાઈ પટેલ મંત્રીશ્રી અને અમારા દરેક દિવ્યાંગજનોનો અમારો પૂરો સ્ટાફ અમને હર વર્ષે બહુ ખૂબ સારી એવી સેવા આપે છે. અને અવિરતપણે આવનાર વર્ષોમાં પણ આવી રીતે કાર્યક્રમ અમે કરતા રહીશું. બીજા નંબરમાં કહેતા એ પણ આનંદ છે કે લાસ્ટ 3 મહિનામાં અમારો આ 4થો કાર્યક્રમ છે. અને અમારા દાતાશ્રીઓનો અમારો ખૂબ સહયોગ રહેલો છે દિવ્યાંગ ફાઉન્ડેશન, કારણ કે એમના દ્વારા જ આ બધું કાર્યક્રમ થાય છે. અમને ખરેખર એક આનંદ એ પણ વાતનો છે કે જે ગ્રામીણ વિસ્તારોમાં જે દિવ્યાંગજનો રહે છે, અભ્યાસમાં વ્યસ્ત હોય, પોતાના નોકરીમાં વ્યસ્ત હોય, કોઈ પણ જગ્યાએ જઈ નથી શકતા, એ લોકોને વ્હીલચેર સાથે દ્વારકામાં આપણે દર્શન કરાવ્યા, સોમનાથમાં પણ દર્શન કરાવીએ છીએ, હરેક જગ્યા ઉપર દર્શન કરાવીએ છીએ. એ લોકો અમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે કે સાહેબ અમને કોઈ દુનિયા નથી જોઈ, તમે અમને દુનિયા દેખાડી છે. તો અમને પણ ખરેખર આનંદ થાય કે અમારા દિવ્યાંગજનોના આશીર્વાદ અમારા દિવ્યાંગ ફાઉન્ડેશનને અમને મળી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ.